कल कुछ जुड़ा था, कल कुछ जुड़ा था, आज भी कुछ जुड़ा है। कल भी कुछ छूटा था, आज भी कुछ छूटा है। आज दिन कौन सा है? एक दिन कुछ बीत सा जाता है, न कुछ दर्द दिए और न एक पल चैन दिया। सिर्फ एक एहसास रह जाता है, कुछ बीत जाता है, आज दिन कौन सा है? कल तुम्हारा होना अच्छा लग रहा था, कल तुम्हारा होना अच्छा लग रहा था, आज तुम्हारा न होना भी अच्छा लगता है। कल मैं स्वयं था या फिर कोई और था, कल मैं स्वयं था या फिर कोई और था, आज मैं भी वही हूँ या कोई और हूँ, आज दिन कौन सा है? મને એવું ફીલ થાય છે કે મને મારા મમ્મી બહુ વર્ષો થઈ ગયા પૂછી ગયા, તો બહુ નાની હતી, એટલે બહુ નાની બી નહીં, તો મેરેજ થઈ ગયા પણ આ બાને જ્યારે જોઉં ને ત્યારે મને એટલા બધા એક્ટિવ લાગે તો હું ભગવાનને વિશ કરું છું કે ખૂબ ખૂબ સરસ અને અમે તમારા જેવા એનો ખૂબ પેન્શન વધે ખૂબ જ મિસ કરી આ ભાઈ એવરીબડી મને સોરી નામ યાદ નથી રહેતા બધાના પણ બધાને હું ખૂબ જ મિસ કરીશ પણ હું જલ્દી પાછી આવીશ એ પ્રોમિસ અહીંયા આવી જોવા માટે ઘરેથી નીકળી બે જોડી કપડાં લઈને અહીંયા આવ્યા પછી મેં અહીંયાનું વાતાવરણ જોયું અને એ દિવસે રાત્રે હું રોકાઈ ગઈ મારે નીકળવું હતું 2-3 દિવસ ફરવા માટે પણ અહીંયા હું રોકાઈ ગઈ આવ્યા પછી 24 કલાક તો હું કોઈ સાથે વાત જ નહોતી કરીને અને બીજે દિવસે જ્યારે હું પાર્થભાઈ અને નિશાબેનને મળી મંડિયા અત્યારે એટલા જ હતા આઈ થિંક અને મળ્યા પછી એમને કે મ્યુઝિક પ્રોગ્રામ છે મને મ્યુઝિકનો શોખ અહીંયા આવ્યા પછી જે મને એક્સપિરિયન્સ થયો લગભગ 14 વર્ષ પછી મેં અહીંયા ડાન્સ કર્યો મારા સરના મેરેજ કર્યા હતા ત્યારે મેં ડાન્સ કર્યો હતો એ પછી મેં ડાન્સ કર્યો મને હું કોઈ ડાન્સર નથી પણ અહીંયા આવ્યા પછી પાર્થભાઈ પંડ્યાભાઈ પેલા ભટ્ટભાઈ જતા રહ્યા ત્યારે પણ એમના જે ગીતો તમારું નામ વિજયભાઈ એ ઘણા બધા એવા સોંગ ગાયા કે જે ગાઈને એમ પગ થન 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 થવા માંડ્યા અને એવું લાગ્યું કે જ્યારે હું કોલેજમાં આવી મને એવું નથી લાગ્યું કે હું એક રિટાયર્ડ ના કરું મતલબ હોમમાં આવી છું રિટાયર્ડ હોમ ન લાગ્યું મને એવું લાગ્યું કે હું એક કોલેજ ટાઈમ કોલેજના અનુભવો કોલેજમાં જે આપણે મસ્તીઓ કરતા હતા એ બધો અનુભવ મને પાર્થ સાહેબ અને નિશાબેને કરતા કારણ કે નિશાબેને પહેલી વાર ડાન્સ કર્યો હું ગભરાટથી ડાન્સ કરતા કારણ કે આપણે બહુ વર્ષ થઈ ગયા હોય એક ગુફામાં રહ્યા હોય ઇન્કમ ટેક્સ ઓફિસર વગેરે એટલે ક્યાંય પગ થનથનાવાય નહીં એ મને કોઈ થનથનાવી જાય આપણે મોબાઈલમાં નો રહેવું તો કોક રાખે એટલે મને એટલો સરસ એક્સપિરિયન્સ થયો બીજો એક્સપિરિયન્સ થયો મને યોગાનો અને એક્સરસાઇઝનો વોકિંગનો જે એટલી ખુલ્લી હવા અને એટલું મસ્ત વાતાવરણ છે અહીંયા કે હું દિવસની 2-2 કલાક એક્સરસાઇઝ કરું છું અને એમાં નિશાબેન મારી કમર તોડી નાખે છે એ મને મચડી નાખે છે છાસ બધું હોય છે અને આપણે બે કલ્યાણભાઈ સરસ એક નામ લીધે દ્રષ્ટિકોણ ન્યૂ દ્રષ્ટિકોણના યોગ પ્રસંગને એ બહુ સરસ છે હવે છેલ્લી એક વાત કહી દઉં જે મને બહુ જ વ્યક્તિ ગમે છે એ છે પંડ્યા એમનું એક મુસ્કાન છે એ એવું મુસ્કાન છે કે જ્યારે બી એ મુસ્કરાતા હોય ત્યારે સમજી જવાનું કોઈ કોમેન્ટ આવી રહી છે પછી દરેક કોમેન્ટને બહાર નથી કાઢતા
Okay.